લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ઉત્તરાયણના પર્વની અંદર લોકો પતંગ ઉડાડી આનંદ માણતા હોય છે, ત્યારે આકાશમાં ઉડતા પતંગની અંદર તેમજ દોરાથી પક્ષીઓ ઇજાગ્રસ્ત પણ થાય છે અને ઘણા પક્ષીઓના મૃત્યુ પણ થાય છે। ત્યારે ધાંગધ્રાના રાઇઝ ગ્રુપના સભ્યો દ્વારા છેલ્લા 20 વર્ષથી પક્ષી બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ઉત્તરાયણના દિવસે આ ગ્રુપના સભ્યો દ્વારા ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવે તેમજ જે પક્ષીઓ મૃત થતા હોય તેમની સ્મશાન યાત્રા સમગ્ર શહેરમાં મુખ્ય માર્ગ પર કાઢવામાં આવે છે અને લોકોને અપીલ કરે છે, તમે પતંગ ઉડાડીને જે આનંદ કરો છો, આ પક્ષીઓને બને ત્યાં સુધી ઇજાગ્રસ્ત ન થાય સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે આ સ્મશાન યાત્રા કાઢી મૃત પક્ષીઓની અંતિમ વિધિ પણ કરે છે। આ વિધિમાં ગ્રામજનો પણ મોટી સંખ્યામાં જોડાય છે। ઉલ્લેખનીય છે કે 10 વર્ષ પહેલાં ઉત્તરાયણમાં ઇજાગ્રસ્ત પક્ષીઓ તેમજ મૃત થયેલા પક્ષીઓનો 100થી વધુ આંકડો હતો, તે પહોંચી જતો હતો અને પક્ષી ઇજાગ્રસ્ત ખૂબ જ થતા, પણ છેલ્લા 10 વર્ષમાં તેમાં ખૂબ ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ વખતે ઉત્તરાયણમાં 15 પક્ષીઓના મૃત્યુ થયા છે જ્યારે 30 જેટલા ઘાયલ થયા છે। ત્યારે ગ્રુપના સભ્યો દ્વારા આંકડો પણ 0 થાય તેવા પ્રયાસો કરવા આગામી દિવસો કરવામાં આવશે। દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર। મારું નામ મૈત્રી ગાંધી છે। ધ્રાંગધ્રામાં છેલ્લા 20-22 વર્ષથી અરાઇઝ ગ્રુપ કાર્યરત છે, જે લોકો બહુ બધી અલગ અલગ કાર્ય કરે છે, પણ જેમાં મેઇન કાર્ય એમનું છે કે પક્ષી બચાવો। તે આખા વર્ષ દરમિયાન કરે છે, જેમાં ઘાયલ પક્ષીઓને તે સારવાર પણ આપે છે અને જે પક્ષીઓ મૃત્યુ પામે છે તેની અંતિમ યાત્રા કાઢીને તે સારું એવું એનું કાર્ય પૂર્ણ કરે છે। આ કાર્ય ખૂબ જ અઘરું છે જે આ લોકો કરે છે, એને અમે બિરદાવીએ છીએ કે આવું કાર્ય કરતા રહેવું જોઈએ। આપણા શોખ માટે પક્ષીઓનો કે માણસનો જીવ ન જાય એનો એક શુભ સંદેશ આ ગ્રુપ આપી રહ્યું છે, તેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવું સરસ કાર્ય જે કરે છે તે હંમેશ કરતા રહે। મારું નામ જયંતિભાઈ દેગામા, હું વન વિભાગમાંથી નિવૃત્ત થયા પછી સેવાકીય કામગીરી કરું છું। હાલ આજે 15 તારીખ છે અને અરાઇઝ ગ્રુપ છેલ્લા 20 વર્ષથી આ સેવાનું કાર્ય ભગીરથ કરી રહ્યું છે। તો એ લોકો 2 દિવસ પૂરતું નથી કરતા, પણ 24 કલાક 365 દિવસ ગમે ત્યારે અરાઇઝ ગ્રુપને ફોન કરો ત્યારે પક્ષી બચાવો અભિયાનનું ખૂબ જ મોટું કાર્ય કરી રહ્યા છે। તો આપણે અરાઇઝ ગ્રુપને ખૂબ જ બિરદાવીએ છીએ। અસ્તુ તથા અરાઇઝ ગ્રુપ છેલ્લા 20 વર્ષથી પક્ષીઓ માટે પક્ષીઘર તેમજ પાણી પીવા માટેના કુંડા આશરે 5,000નું વિતરણ કરે છે ફ્રીમાં, અને કોઈ પાસેથી કોઈ રીતે નાણાં લેવામાં આવતા નથી અને સેવાકીય કામગીરી કરે છે। હું મહેશ રાજગોર, અરાઇઝ ગ્રુપ પક્ષી બચાવ અભિયાન ધાંગધ્રા શહેરમાં છેલ્લા 20 વર્ષથી ઘાયલ પક્ષી બચાવનું અભિયાનનું સેવા કાર્ય કરે છે। આજ રોજ 14 ને 15 જાન્યુઆરી 2026ના જે અમે ચંદ્રવિલાસ પાસે પક્ષી બચાવવાનો કેમ્પ કરીએ છીએ, 2 દિવસમાં અંદાજે 30થી 35 જેટલા પક્ષી બચાવોમાં અમે સહભાગી થયા છીએ। આ સિવાય અંદાજે 2 દિવસના 14 કબૂતર તેમજ 1 પોપટ જેનું મૃત્યુ થયું છે, આ ઘાયલ જે થયા એમાં મૃત્યુ થયું છે, એની 15 જાન્યુઆરીના રોજ આજરોજ અમે કંસારા બજારથી એની સ્મશાનયાત્રા ચાલુ કરી ધાંગધ્રાના રાજમાર્ગ ઉપર એની ફરી તેમજ તળાવના કિનારે અગ્નિ સંસ્કાર વિધિવત રીતે કરેલ છે। આ સેવા કાર્યમાં ધાંગધ્રાના દરેક ધર્મપ્રેમી, દરેક જીવદયા પ્રેમી અમને જે તન મન ધનથી જે સાથ સહકાર આપે છે એમનો અમે અરાઇઝ ગ્રુપ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ સેવા કાર્યમાં અનેક એવી સંસ્થાઓ છે જે અમને સહભાગી થાય છે, એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમે એક જ વિનંતી કરીએ છીએ સરકારશ્રીને કે જે આ પક્ષીઓ મૃત્યુ થયા છે એની પાછળ એક ચાઇનીઝ દોરી તેમજ આ જે ફટાકડા ફૂટે છે જે પ્રતિબંધ છે એનું સાવ એને પ્રતિબંધ છે એને બંધ કરવામાં આવે એવી અમારી અપીલ છે, જેથી કરીને ભવિષ્યમાં આવા પક્ષીઓ જે મૃત્યુ થાય છે એ આપણે બચાવી શકીએ। બધું આભાર આપનો।